રાધે રાધે, જય માતાજી બધાને। હવે ઉઠી ગયા છે, આપણે કામ ધંધે લાગીશું હવે, અને માતાજીને દીવાબત્તી કરી નાખીએ। આ બધા તો અમારે હિયુ, તનુ, સ્મિત એ બધા તો મસ્ત ઘસઘસાટ ઊંઘી રહ્યા છે। હાલો મિત્રો, ચા નાસ્તો કરવા। ચા ભાખરી આપણે સવારમાં ગુજરાતીના ઘરમાં તો હોય જ છે। આપણા કાઠિયાવાડીમાં આ છે ટમાટર સેવ, આપણે નાસ્તો કરી લીધો છે। હવે કામ માટે, કારખાના માટે હવે નીકળીશું ઘરેથી। જય ભવાની, જય ખોડિયાર, જય જોગણી, રાધે રાધે। રાધે રાધે। હું મિત્રો કારખાને બાઇક લઈને જતો નથી, કારણ કે મારું કારખાનું એકદમ થોડુંક નજીક છે મુક્તિધામમાં, એના લીધે એટલે આપણે ચાલવાનું જ વધારે પસંદ કરીએ છીએ। દોસ્તો, જિંદગીની અંદર પોતાને બધાને મહેનત કરવી જ પડે છે, અને આપણે મહેનત કરી રહ્યા છીએ, બરાબર। ખૂબ જ લાઈફની અંદર પોતાને સ્ટ્રગલ કરવું પડે છે મિત્રો। હા દોસ્તો, હું પહોંચી ગયો છું મારા કારખાને। હવે આપણે કારખાનાની અંદર જઈશું। આ છે મારું કારખાનું, યોગી પેલેસ। આ છે જમાદાર। જય માતાજી, જય માતાજી, સીતારામ। દોસ્તો, હું પહોંચી ગયો છું મારા કારખાનામાં, હીરાના કારખાનામાં। આ બધા હીરાના કારીગરો છે, અને અમે જોડે મળીને બધા કારીગરો કામ કરીએ છીએ। આ બધા કારીગરો પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ સ્ટ્રગલ કરે છે, પોતાના ફેમિલી માટે, પોતાના છોકરાઓ માટે, છોકરાઓના ભણતર માટે। આટલા બધાની વચ્ચે આવી ગરમીમાં કામ કરવું સરળ નહીં મિત્રો। ખૂબ જ સ્ટ્રગલવાળી લાઈફ હોય છે, ખૂબ જ મહેનતવાળી લાઈફ હોય છે। તો પણ બધું ભૂલીને પોતાની લાઈફમાં ખુશ રહીને બધા હળી મળીને કામ કરીએ છીએ। આ સરળ નથી, ખૂબ જ સ્ટ્રગલ, ખૂબ જ મહેનતવાળું કામ। હા મિત્રો, હું આવી ગયો છું મારા ઘરે। અમારા હીરાની અંદર 12:30 થી પોણા 2 વાગ્યા સુધીની રિસેસ હોય, એટલે બરે જે ટિફિન લાવતા હોય એ ત્યાં જમી લે, અને જેનું ઘર નજીકમાં હોય કે એવી રીતે હોય એ લોકો ઘરે જમવા આવે। દાળ ઢોકળી મારી ફેવરેટ છે, સ્મિતની બી છે, અને અમારે હિયુની પણ છે। અને હિયુ અને સ્મિતને બહુ ખમણ ભાવે છે। દોસ્તો, 2 વાગી ગયા છે। હવે જઈશું પાછા કામ ઉપર। આજે સ્મિતની રજા છે, તો સ્મિત મને કારખાને સુધી મૂકવા આવે છે ગાડી ઉપર, જેથી કરીને મારે તડકામાં ચાલીને જવાની જરૂર નહીં પડે। ચાલો મસા, હું તમને મેકી જાઉં। વગર છે હો। ચલો
સ્મિત આવે છે આજે મને મૂકવા. ચલો હું પહોંચી ગયો છું મારા કારખાને. સ્મિતભાઈ જાય ઘરે. હા મિત્રો, હું આવી ગયો છું મારા કારખાનેથી. વાગી ગયા છે 7:30. હવે મારા ઝોમેટોમાં લોગિંગનો ટાઈમ થઈ ગયો છે. જે હવે મારી બીજી જોબ શરૂ થશે. હવે મારી બીજી જોબ શરૂ થશે, જે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12:30 અને 1:45 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધીનું હું હીરામાં છું. અને હીરામાંથી આવ્યા પછી અડધો કલાક હું આરામ કરું છું. અને અડધો કલાક પછી 8 વાગે હું લોગિંગ થઉં છું ઝોમેટોમાં ડિલિવરી પાર્ટનરમાં. એક ડિલિવરીની જોબ પણ એટલી સરળ નહીં હતી દોસ્તો. એમાં પણ કેટલું ટ્રાફિક, કેટલું અનેક જાતની મુસીબતનો સામનો કરવો પડે છે. હવે હું જઈ રહ્યો છું ઝોમેટોમાં, જે મારી બીજી જોબ છે એની અંદર. વિયો, જય ભવાની, જય માતાજી. જય ભવાની. હરેક વ્યક્તિને પોતાની લાઈફમાં ખૂબ જ સ્ટ્રગલ કરવું જ પડે છે. ડિલિવરીનું કામકાજ ચાલુ કરી રહ્યા છે અને મારો પહેલો ઓર્ડર આવી ગયો છે ગોરધનભાઈ ગાંઠિયાનો, જ્યાં હું ઓર્ડર લેવા જઈ રહ્યો છું. હું આવી ગયો છું ગોરધનભાઈ ગાંઠિયા વાળાને ત્યાં. ગોરધનભાઈ ગાંઠિયાવાળાને ત્યાં મારું પાર્સલ લેવા. હા મિત્રો, હું આવી ગયો છું ગોરધનભાઈ ગાંઠિયાવાળાને ત્યાં મારું પાર્સલ લેવા. અને અહીંયા કોઈ પણ જાતનું લાઈવમાં બનાવવામાં આવે છે, કોઈ પણ પડતર વસ્તુ દેવામાં નથી આવતી. અને અમારે ઝોમેટોમાં બી અમારે વેટિંગ કરવું પડે છે. મેં લઈ લીધું છે પાર્સલ મારું. હું પહોંચી ગયો છું લોકેશને. જો તમારું પાર્સલ. થેન્ક યુ સો મચ. હવે હું મારી બીજી ડિલિવરી માટે રેડી થઈ જાઉં છું. હવે બીજા ઓર્ડર માટે હું તૈયાર થઈ જાઉં છું. આખા દિવસમાં જેટલી મહેનત કરું છું એનાથી પણ વધારે મેં એવા એક કાકાને જોયા છે કે એટલી મહેનત કરે છે કે મારી મહેનત એમની સામે એક ઝીરો લેવલની છે. અને હું તમને ત્યાં લઈ જઈશ, એમની જીવન જર્ની. એક આંખ નથી અને બીજી આંખની અંદર શું છે કાકા તમારે? મોતિયા છે, બરાબર.